કે ગૌમાતાને ગોળ આપી રહ્યા છીએ, આટલા વર્ષોથી ગૌમાતાને ગોળ ખવડાવી રહ્યા છીએ, તો પણ જીવનમાંથી સમસ્યાઓ જતી નથી, મુશ્કેલીઓ જતી નથી, વધતી જ જાય છે, જેનું કોઈ સમાધાન મળતું નથી. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમયી સર્વતીર્થમયી મુક્તિદાયिनी गौ माता की जय. श्री गिरिराज धरण की जय. अपने अपने गुरुदेव की जय. कामधेनु मात की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते. सुंदर सुंदर रूपवाड़ी बहुरूपोवाड़ी गवो सदैव मारा निकट रहे, हूँ सदैव गवोना निकट रहूं. गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे. આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ, આપણા મનમાં ઘણીવાર એવી અનેક પ્રકારની ભ્રમણા પ્રગટ થઈ જતી હોય કે ગૌ માતાની સેવા કરવાની પ્રારંભ થઈ છે ત્યારથી મારા જીવનમાં સમસ્યાઓ વધવા લાગી છે. જી હા, ઘણા લોકોના મનમાં એવી વિચારધારા પ્રગટ થયેલી છે. કેમ કે હમણાં જ્યારે ગૌ માતાને ગોળ દેવાના 4 લાભ જ્યારે મેં આપ સૌ સાથે જણાવ્યા હતા કે ગૌ માતાને ગોળ દેવાથી એટલા લાભ થાય છે, ત્યારે ઘણા લોકોની વિચારધારા પ્રગટ થઈ, ઘણા લોકોએ કમેન્ટ્સ પણ કરી કે જેનાથી મને પણ જાણ થઈ કે ઘણા લોકોના જીવનમાં ગૌ માતાને ગોળ આપવાથી સમસ્યાઓ વધી ગઈ છે. કે એમના મનમાં એવું વિચાર છે કે આજ સુધી ગૌ માતાને ગોળ તો નહોતા આપતા, પરંતુ 2 અઠવાડિયાથી ગૌ માતાને ગોળ આપવા લાગ્યા છીએ, એટલા માટે અમારા જીવનમાં સમસ્યાઓ વધી ગઈ છે, મૂંઝવણો વધી ગઈ છે, કન્ફ્યુઝન વધી ગઈ છે અને સ્ટ્રેસ વધી ગયો છે. હવે આપણા મનમાં વિચાર આવે કે શું ખરેખર આ સત્ય છે? ઘણા લોકો એવું પણ કહ્યું કે અમે તો વર્ષોથી ગૌ માતાને ગોળ આપી રહ્યા છીએ, તો પણ અમારા જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ થઈ નથી, ધન આવતું નથી, પૈસા આવતા નથી, અર્થની પ્રાપ્તિ થતી નથી, કોઈ ફાયદો થતો નથી, કોઈ લાભ થતા નથી, આટલા વર્ષોથી આટલા લાખોનું કર્જ લઈને રાખ્યું છે એ ચૂકવ્યું નથી. તો પણ અગર આપ કહો છો કે ગૌ માતાને ગોળ ખવડાવવાથી આટલા લાભ પ્રાપ્ત થાય છે, તો અમને કેમ લાભ પ્રાપ્ત થતા નથી? ઘણા લોકો એવો વિચાર કરે છે. તો એ સ્વાભાવિક છે કે એવું કંઈક બન્યું હશે તો જ તેમના મનમાં એવો વિચાર આવ્યો. તે વિચારોનું આપણે એક સમાધાન કરી લઈએ કે ગૌ માતાને ગોળ આપી રહ્યા છીએ, આટલા વર્ષોથી ગૌ માતાને ગોળ ખવડાવી રહ્યા છીએ, તો પણ જીવનમાંથી સમસ્યાઓ જતી નથી, મુશ્કેલીઓ જતી નથી, વધતી જ જાય છે, જેનું કોઈ સમાધાન મળતું નથી. સૌથી પહેલા મનમાં એ ભ્રમ કાઢી નાખીએ કે ગૌ માતાને ગોળ ખવડાવી દીધો ને તાત્કાલિક બીજે દિવસ આપણને લાભ પ્રાપ્ત થવાના પ્રારંભ થઈ ગયા. બધાના મનમાં એવું જ હોય, આજે આપણે ગોળ ખવડાવી દીધો, હવે આજથી મને લાભ પ્રાપ્ત થઈ જવાના છે. પરંતુ આપણો જેવો ભાવ હોય, ગૌ માતા આપણને તેવા ફલ પ્રદાન કરે છે. ગૌ માતાને આપણે ગોળ ખવડાવીએ, રોટલી ખવડાવીએ, લીલું ખવડાવીએ, ખોળ ખવડાવીએ, આપણા મનમાં જે પણ ભાવ હોય આપણે ખવડાવીએ અને તાત્કાલિક આપણને શીઘ્રાતિ શીઘ્ર ફલ જોઈતા હોય તો મનમાં સૌ પ્રથમ ભાવ પ્રગટ કરવો પડે, જે ભાવ આજે આપણા મનમાંથી નષ્ટ થઈ ગયો છે. ગૌ માતાને ગોળ ખવડાવવા જતા હોય, મનમાં લાભ ચાલતા હોય, આજે હું ગૌ માતાને ગોળ ખવડાવી દઉં, મને આ લાભ પ્રાપ્ત થઈ જશે, મને આ ફાયદો પ્રાપ્ત થઈ જશે. ગૌ માતાને લાભ પ્રાપ્ત કરવાની લાલસાથી, ફાયદો પ્રાપ્ત કરવાની લાલસાથી આપણે ખવડાવવા જઈ રહ્યા છે, એટલા માટે આપણને કદાચિત એટલા લાભ પ્રાપ્ત થતા નથી જેટલા લાભ પ્રાપ્ત થવા જોઈએ. બીજું છે વિશેષ કરીને આપણા મનમાં ભાવ कि जाकी रही भावना जैसी प्रभु मूरत देखी तिन तैसी, કે જેના મનમાં જેવો ભાવ હોય તેને તેવા જ ફલ પ્રદાન થાય, લાલસાનો ભાવ હોય તેને તેવા ફલ પ્રદાન થાય. જો મનમાં કામધેનુનો ભાવ છે, મારી માતા કામધેનુ માતા છે, મારું કર્તવ્ય છે તેમને ભોજન પ્રદાન કરવું, તેમને અન્ન પ્રદાન કરવું, જેનાથી એમને પ્રસન્નતા પ્રાપ્ત થાય, તેમને પોષણ પ્રાપ્ત થાય, તેમને ઉર્જા પ્રાપ્ત થાય, તે મારી માતા છે, સાક્ષાત જગત માતા છે, અધિષ્ઠાત્રી દેવી છે, यदि तेवा भाव होय आपने तेवा परिणाम प्राप्त थाय छे.
આ બધી ભાવની વાત છે કે આપણા મનમાં જેવા ભાવ હોય આપણને તેવા પરિણામ પ્રાપ્ત થાય છે. આજ સુધી આપણે ગૌ માતાને ગોળ ખવડાવીએ ને તો આટલા લાભ પ્રાપ્ત થાય, ગૌ માતાને ખોડ ખવડાવીએ ને તો આ લાભ પ્રાપ્ત થાય, ગૌ માતાને રોટલી ખવડાવીએ ને તો આટલા ફાયદાઓ મળે છે, ગૌ માતાને લીલું ખવડાવીએ તો આટલા લાભ મળે. આપણે એ લાભ શબ્દ સાંભળીને આપણો મગજ એવો ચક્રાવે ચડી જાય છે કે લાભ સિવાય આપણને કરુણા, પ્રેમ, ભાવ, વાત્સલ્ય, માતૃત્વ એ કોઈ પણ પ્રકારના ભાવ દેખાતા નથી અને કોઈ પણ પ્રકારના ભાવ આપણા હૃદયમાં પ્રગટ થતા નથી. અને ખરેખર ખોટું છે કે આપણે માત્ર લાભ પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ સાક્ષાત કામધેનુ માતાની સેવા કરી રહ્યા છીએ, સાક્ષાત સુરભી માતાની સેવા કરી રહ્યા છીએ, સાક્ષાત ગોલોકની અધિષ્ઠાત્રી દેવીની સેવા કરી રહ્યા છીએ, તેવો મનમાં ભાવ પ્રગટ કરીને આપ સેવા કરીને તો જોવો, કામધેનુ સુરભી આપના જીવનમાં આપને કયું ફલ પ્રદાન કરતી નથી એ આપ મને જણાવો. કામધેનુ સુરભી આપના જીવનમાં કયો સંકટનો નાશ કરતી નથી એ જણાવો. આપ અત્યારે શ્વાસ લઈ રહ્યા છો, કદાચિત એ ગૌમાતાની દેન હોય, કદાચિત એ ગૌમાતાના આશીર્વાદ, ગૌમાતાનું વરદાન હોય. અત્યારે આપ શાંતિથી ઘરે આરામ કરી રહ્યા છો, વિશ્રામ કરી રહ્યા છો, આનંદથી ભોજન ગ્રહણ કરી રહ્યા છો, આપનું પોતાનું ઘરનું મકાન છે, એનાથી વધારે મોટો આનંદ શું હોઈ શકે? તો પણ મનુષ્યને એકબીજાનું જોઈને મન ભ્રમિત થતું રહે છે. એક સમયે એક ભક્તે ભગવાનને પ્રશ્ન કર્યો કે તમે આટલા મનુષ્ય બનાવ્યા પરંતુ તમે મનુષ્ય બનાવવામાં ફેલ થઈ ગયા છો. ભગવાન કહે, અરે મેં એટલા વ્યક્તિઓ બનાવ્યા, આટલા મનુષ્ય બનાવ્યા, એમાં હું ફેલ થઈ ગયો છું. કઈ રીતે? હા ભાઈ, તમે નાપાસ થઈ ગયા છો. ભક્ત કહે તમે ફેલ થયા છો કેમ કે તમે જેટલા ભક્ત બનાવ્યા છે, જેટલા વ્યક્તિઓ બનાવ્યા છે, બધા દુખી છે, બધા દુખી છે. આપે એટલા વ્યક્તિઓ બનાવ્યા, એક માણસને તો સુખી કર્યો હોત, એક વ્યક્તિના જીવનમાં તો સુખ આપ્યું હોત. એ ભગવાનને ભક્ત આવું કહી રહ્યો છે. ભગવાન સુંદર ઉત્તર આપતા કહે છે કે હે ભક્ત, ભગવાન ભક્તને પણ આદર અને સન્માનથી કહે છે, હે મારા ભક્ત, મેં તો બધા વ્યક્તિઓને પ્રસન્નતા આપી છે, મેં તો બધા વ્યક્તિઓના ભાગ્યમાં સુખ લખી દીધું છે, પરંતુ વાત એ છે કે બધા વ્યક્તિઓ એકબીજાનું દુઃખ જોઈને દુઃખી થવાના બદલે એકબીજાનું દુઃખ જોઈને સુખી થઈ રહ્યા છે. કે બધા વ્યક્તિઓ એકબીજાનું દુઃખ જોઈને સુખી થઈ રહ્યા છે અને એકબીજાનું સુખ જોઈને દુઃખી થઈ રહ્યા. એટલા માટે બધા વ્યક્તિઓ દુઃખી છે આજે, કે બધા વ્યક્તિઓ એકબીજાનું સુખ જોઈને દુઃખી થઈ ગયા છે. આની પાસે એટલી મોટી ગાડી છે, મારી પાસે ગાડી નથી. આની પાસે એટલું મોટું ઘર છે, મારી પાસે એટલું મોટું ઘર નથી. આની પાસે એટલો મોંઘો મોબાઈલ છે, મારી પાસે એટલો મોંઘો ફોન નથી. આપણે એમાં જ પડી રહ્યા છીએ. આપણો સનાતન ધર્મ, આપણો માર્ગ, આપણે એ બધું વિસ્મરણ કરી ગયા છીએ. આનાથી વધારે ફોલોવર્સ મારે જોઈએ છે, આનાથી વધારે આગળ મારે વધવું છે. આપણા મનમાં તેવી ભાવના છે. આપણે આપણી લીટી મોટી કરવા માટે બીજાની લીટીને ભૂંસી રહ્યા છીએ, બીજાની લીટીને ઇરેઝરથી આપણે ભૂંસી રહ્યા છીએ. એટલા માટે આપણે આજે ત્યાં ને ત્યાં છીએ. પરંતુ જો આપણે પોતાની લીટી કરવા માટે, પોતાની લીટીને મોટી કરવા માટે કોઈની લીટીને ભૂંસવા કરતા આપણી લીટીને વધારે મોટી કરતા રહીએ, એની લીટી આપોઆપ નાની થઈ જવાની છે. પરંતુ આપણામાં એવી સાત્વિક બુદ્ધિ ક્યાં છે? આપણે તો બીજાના સુખને જોઈને દુઃખી થઈ રહ્યા છીએ. એટલા માટે આજે આપણે દુઃખી છીએ. તો એટલા માટે આપણા દુઃખનું કારણ આપણી વિચારધારા છે. આપણા દુઃખનું કારણ છે અસંતોષ. આપણને જેટલું મળ્યું છે તેમાં સંતોષ નથી. મારા પિતા સદૈવ એક વાત મને સમજાવે છે, સંતોષી સદૈવ સુખી, અસંતોષી સદૈવ દુઃખી. કે આપણે જીવનમાં અસંતોષ પ્રાપ્ત કરીશું તો આપણને બધું જોઈએ જ થશે. મને પેલું જોઈએ છે, મને આ જોઈએ છે, આ લાવો, ઓલું લાવો, આપણે તેમાં જ લાગ્યા રહીશું. પરંતુ જો આપણી પાસે જે છે તેમાં સંતોષ હશે, ગૌમાતા પ્રત્યે, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા હશે, ધન્યવાદનો ભાવ હશે, તો ભગવાન તમને ધન્ય ધન્ય કરી દેશે. પણ જો ધન્યવાદનો ભાવ નથી તો આપણા જીવનમાં વાદ વિવાદ ક્યારે વધી જશે તેનો ભાવ રહેશે નહીં, તેની જાણ રહેશે નહીં.
એટલા માટે ગૌ માતાથી કોઈ પ્રાપ્ત કરવાની લાલસાથી તેમને ગોળ રોટલી કંઈ પણ ભોજન ન ખવડાવો. ગૌ માતા એક જીવ છે, ગૌ માતા એક દિવ્ય અવતાર છે, ભગવાનનો જ સાક્ષાત અવતાર છે. સાક્ષાત ભગવાન તેમના શ્રી અંગમાં બિરાજમાન છે તેવો ભાવ પ્રગટ કરીને ખવડાવો. જોજો તમને બીજે દિવસથી જ લાભ પ્રાપ્ત થવાનો પ્રારંભ થઈ જશે. તેવા પરિણામ આપને પ્રાપ્ત થવાનું પ્રારંભ થઈ જશે, કેમ કે આપણે એ લાભને આપણા મગજમાંથી કાઢી ચૂક્યા છીએ. લાભ એટલા માટે બતાવવામાં આવ્યા, ગૌ માતાની સેવાની મહિમા વધે. અને પ્રાચીન સમયથી જ જ્યારે ગૌ માતાની સેવા કરવામાં આવે છે, ભાવથી સેવા કરવામાં આવે છે, એટલા માટે આજે આટલા લાભ મનુષ્યો પ્રાપ્ત કરી ચૂક્યા છે, જે લાભની લાલસા વગર જેમને ગૌ માતાની સેવા કરી છે. એટલા માટે એકબીજાનું સુખ જોઈને દુઃખી થવાના બદલે આપણે નિર્મલ જલની જેમ વહેતા રહીએ. કેમ કે સદૈવ આપણે જ્યારે નિર્મલ જલની જેમ વહેતા રહીએ છીએ, આપણે ત્યાં ને ત્યાં રહેતા નથી. કોઈક ને કોઈક તો સુંદર પરિણામને આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ અને આપણું આવનારું ભવિષ્ય પણ સુંદર બનાવી લઈએ છીએ. તો આપણા મનમાં જે પણ ભ્રમણા છે, ગૌ માતાને ગોળ ખવડાવવાથી મારા જીવનમાં સમસ્યાઓ વધી ગઈ છે, વર્ષોથી ખવડાવી રહ્યા છીએ તો પણ ધન લાભ થતો નથી, લક્ષ્મી પ્રાપ્તિ થતી નથી, એ બધું મનમાંથી ભ્રમણા કાઢી નાખો. નકારાત્મક ઉર્જા આપના મગજમાં ઘર કરી ચૂકી છે, નકારાત્મક ઉર્જા આ માયા આપને ઘેરી ચૂકી છે. તે માયાના જંજાળમાંથી બહાર નીકળો અને જે નીકળી શકીશું ગૌ માતાના નામ સ્મરણથી જ. એટલા માટે ગૌ માતાનું નામ સ્મરણ કરતા રહો. ગૌ માતાનું નામ સ્મરણ જે પણ મનુષ્ય કરતો રહે છે તેને અતિ શાંતિ, ઉર્જા, બલ અને બુદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે. તો આ જ પ્રકારે આજથી જ આપણે ગૌ માતાને ગોળ ખવડાવવાનો પ્રારંભ કરી દઈએ, જેનાથી આપણા જીવનમાં આપણને અનેક પ્રકારના શુદ્ધ અને સાત્વિક લાભની પ્રાપ્તિ થવાની છે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહીએ, ગૌ માતાની સેવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરીએ, ગૌ કથાને શ્રવણ કરતા રહીએ. જે ભક્ત ગૌ કથાને શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે પોતાના જીવનમાં અધિક સહસ્ત્ર ગણા પુણ્યોને પ્રાપ્ત કરે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.